દિલ્હીના જંતર મંતર પર થયેલા વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શનને લઈને સમગ્ર દેશભરમાં ક્યાંક ને ક્યાંક નવો વિવાદ પણ શરૂ થયો છે અને જેમાં લઈને અલગ અલગ લોકોના અલગ અલગ અભિપ્રાય છે, લોકોનો અલગ અલગ મત છે અને એને લઈને સુપ્રીમ કોર્ટે શું કહ્યું છે એ આજે હું આપ લોકોને જણાવવાનો છું. નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી અને આપ સૌનું સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર. મિત્રો, આપણે વાત કરીએ તો દિલ્હીના જંતર મંતર પર જે વિદ્યાર્થીઓ તરફથી નીટ પેપર લીકને લઈને જે પ્રદર્શન કરવામાં આવ્યો હતો, વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો, તેને લઈને અલગ અલગ લોકોનો અલગ અલગ અભિપ્રાય છે. અમુક લોકોનું કહેવું છે કે આ બંધારણીય રીતે આમાં જે અમુક નારાઓ લાગ્યા હતા તે યોગ્ય નથી. ઘણા બધા લોકોનું એવું પણ કહેવું છે કે પ્રોટેસ્ટ યોગ્ય રીતે નહીં કરવામાં આવ્યું અને ઘણા લોકોનું એવું પણ માનવું છે કે આ પ્રોટેસ્ટ યોગ્ય રીતે હતું અને એમાં થોડા ઘણા અસામાજિક તત્વો પણ ત્યાં હાજર રહ્યા હતા. આ સમગ્ર વસ્તુઓને લઈને સુપ્રીમ કોર્ટે શું કહ્યું છે એ હું આજે આપ લોકો સામે વાત કરવાનો છું. મિત્રો, સૌથી પહેલા આપણે વાત કરીએ એમાં તો સુપ્રીમ કોર્ટે કહ્યું કે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન જે કરવામાં આવે છે તે બંધારણીય રીતે અધિકાર છે. એટલે લોકોનો બંધારણીય અધિકાર છે કે શાંતિપૂર્ણ રીતે એ કોઈ પણ જાતનું પ્રદર્શન કરી શકે છે. બીજી તરફ આપણે વાત કરીએ તો કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે માત્ર વિરોધ ચાલી રહ્યો છે એટલા માટે લાઠીચાર્જ કરવો યોગ્ય નથી. જે દિલ્હીના જંતર મંતર પર વિદ્યાર્થીઓ ઉપર થયેલા લાઠીચાર્જને લઈને પણ સમગ્ર દેશમાં ક્યાંક ને ક્યાંક વિવાદ સર્જાયો હતો અને આ સમગ્ર વિવાદને લઈને આપણે વાત કરીએ તો એમાં પણ સુપ્રીમ કોર્ટ તરફથી જે કહેવામાં આવ્યું છે કે આ જે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે માત્ર વિદ્યાર્થીઓ જે છે તે લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને એને લઈને લાઠીચાર્જ કરવું યોગ્ય નથી. ત્રીજી વાત આપણે કરીએ તો વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહી અને પોલીસ પર થયેલા હુમલા બંને મુદ્દાઓની તપાસ કરવામાં આવશે તે પણ સુપ્રીમ કોર્ટે કહ્યું છે. એટલે જે વિદ્યાર્થીઓ પર હુમલાઓ થયા હતા, એટલે વિદ્યાર્થીઓ પર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને જે વિદ્યાર્થીઓ તરફથી વિદ્યાર્થીઓમાં જે અમુક અસામાજિક તત્વો પણ આવી ગયા હતા અને તે લોકો તરફથી પોલીસ ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો તેની પણ નિષ્પક્ષ તપાસ થશે તે પ્રકારે તેમણે સુપ્રીમ કોર્ટે કહ્યું છે. આગળ આપણે વાત કરીએ, આ સમગ્ર રિપોર્ટ છે મારી પાસે, એના હિસાબે હું આપ લોકોને જણાવું છું કે કોર્ટે આગળ જણાવ્યું કે જે કોઈએ આ અતિરેક કર્યો હશે તેની સામે કાર્યવાહી થવી જોઈએ, પછી તે પોલીસ હોય કે પછી પ્રદર્શનકારી. મિત્રો, હું સ્ટાર્ટિંગથી એક વસ્તુ કહી રહ્યો છું કે આ સમગ્ર પ્રદર્શનમાં જે શાંતિપૂર્ણ રીતે જે પ્રદર્શન ચાલી રહ્યું હતું તે યોગ્ય છે, પરંતુ એ હુમલો પછી કોઈ પણ કરે, કોઈ વિદ્યાર્થી હોય કે પછી પોલીસ તરફથી કરવામાં આવે, એ સમગ્ર અયોગ્ય છે અને તેની તપાસ પણ થવી જોઈએ, તે લોકોને સજા પણ મળવી જોઈએ. આગળ આપણે વાત કરીએ તો ભવિષ્યમાં આવો બનાવો ન બને તે માટે દેશવ્યાપી માર્ગદર્શિકા એટલે કે ગાઈડલાઇન્સ બનાવવાની જરૂરિયાત પર સુનાવણી ચાલી રહી છે. એટલે આગળ આ પ્રકારની કોઈ પણ ઘટનાઓ ન બને તેને લઈને પણ ખાસ કરીને આ પ્રદર્શન દરમિયાન જે બિહારથી તસવીરો આવ્યા હતા તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક વિવાદો ચાલી રહી છે, વાતો ચાલી રહી છે અને તેને લઈને સુપ્રીમ કોર્ટ તરફથી આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ રાજ્ય સરકારો અને પોલીસને પ્રદર્શન દરમિયાન એકત્રિત કરાયેલા ડિજિટલ પુરાવા અને ડેટા સુરક્ષિત રાખવા માટે ખાસ કરીને સુપ્રીમ કોર્ટે ચેતવણી પણ આપી છે અને સૂચનાઓ પણ આપી છે. આપણે વાત કરીએ તો 18 વર્ષથી ઓછી ઉંમરના અને અગાઉ કોઈ ગુનાહિત રેકોર્ડ ન ધરાવતા જે વિદ્યાર્થીઓ છે તે લોકોને ખાસ કરીને મુક્ત કરવા માટેનો પણ આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે આદેશ આપ્યો છે કે જે લોકો 18 વર્ષથી ઓછી ઉંમરના અને અગાઉ કોઈ પણ ગુનાહિત રેકોર્ડ જે લોકોનું ન હતું તે ફક્ત જે વિદ્યાર્થીઓ હતા, જે લોકો પ્રદર્શનમાં જોડાયા હતા તે લોકો ઉપર જે પણ કંઈક કાર્યવાહી થઈ હશે તે લોકોને મુક્ત કરવા માટેની સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક કહ્યું કે લોકશાહીમાં વિરોધ પ્રદર્શનનું રક્ષણ કરવું અદાલતની જવાબદારી છે અને સાથે જ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ સંપૂર્ણ પગલાં લેવામાં આવશે અને જળવાઈ રહે તે પણ એટલું જ જરૂરી છે. એટલે આ મહત્વનો મુદ્દો છે મિત્રો કે સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક કહ્યું છે કે લોકશાહીમાં વિરોધ પ્રદર્શનનું રક્ષણ કરવું અદાલતની જવાબદારી છે અને સાથે જ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ પણ એટલું જ જરૂરી છે. કારણ કે જે પણ આ હિસાબે વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે તે વિરોધ પ્રદર્શન જ્યાર સુધી શાંતિપૂર્ણ રીતે થઈ રહ્યું હોય તે યોગ્ય છે, પરંતુ આ વિરોધ પ્રદર્શન દરમિયાન
જો કોઈ યોગ્ય રીતે કાં તો કોઈ ઉપદ્રવ થાય કાં તો પછી કોઈ તરફથી હુમલાઓ જે કરવામાં આવે તે સંપૂર્ણપણે અયોગ્ય છે અને એના ઉપર કાર્યવાહી થવી જોઈએ. તો હાલ અત્યાર સુધીમાં સુપ્રીમ કોર્ટ તરફથી આ મહત્વના જે નિર્ણયો લેવામાં આવ્યા છે તે હું આપ લોકોને જણાવ્યો. આગળ પણ જે બી અપડેટ હશે હું આપ લોકો વચ્ચે લઈને આવતો રહીશ. ધન્યવાદ.